રાજકોટના આંગણે ભક્તિ, શક્તિ અને દિવ્ય વાતાવરણ બંધાવા જઈ રહ્યું છે. રાજકોટની અંદર હનુમાન ચાલીસા યુવા કથા યોજનારી છે, ત્યારે તેને લઈ અત્યારે તૈયારીઓનો ધમધમાટ શરૂ છે. આ કથાની અંદર જે ટેકનોલોજીથી માંડી બેઠક વ્યવસ્થા, પ્રસાદ સુધીની જે વિશેષતાઓ છે એ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ફૂલચાપ ડિજિટલના વિશેષ અહેવાલમાં અમે આપને બતાવી રહ્યા છીએ. અહીંયા આપણું સારંગપુર ટેમ્પલ આ બનવાનું છે. રાજકોટમાં સાળંગપુર ધામની પ્રતિકૃતિ સમાન ભવ્ય મંચ પરથી હનુમાન ભક્તિનો નાદ ગુંજશે. રાજકોટ વાસીઓ હનુમાન ભક્તિમાં લીન થશે. અંદાજે 3 થી 4 લાખ ભાવિકોની સંભવિત હાજરી વચ્ચે આ વિરાટ હનુમાન ચાલીસા યુવા કથા શહેરના માહોલને આધ્યાત્મિકતાના રંગે રંગવા જઈ રહી છે. જય કષ્ટભંજન દેવ. હનુમાન ચાલીસા યુવા કથા રાજકોટમાં ડિસેમ્બરમાં જે યોજાવા જઈ રહી છે, 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી. સ્થળ છે રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ. આ કથાની જે વિશેષતાઓ જોઈએ તો આ વખતે દાદાના વિશાળ મંદિર સાથે વિશાળ ગ્રાઉન્ડમાં 3 વર્ષ પહેલા જે ગ્રાઉન્ડ હતું એના કરતાં 3 ગણું વધુ ગ્રાઉન્ડ અને આશરે લગભગ 40 થી 45 હજાર જેટલી બેઠક વ્યવસ્થા સાથેનું વિશાળ ગ્રાઉન્ડ સાથે આ વખતે કથા યોજાવા જઈ રહી છે. પુષ્કળ એલઈડી અને 31મી ડિસેમ્બરે લાઇટ શો અને ફાયર શો સાથે દાદાનો જન્મોત્સવ આ કથામાં ઉજવવા જઈ રહ્યા છીએ. આશરે લગભગ એમ કહીએ કે સમગ્ર કથા દરમિયાન 3 થી 4 લાખ લોકો આ કથા મંડપની મુલાકાત લેશે અને આ કથા છે એ રાજકોટના ઇતિહાસમાં સોનેરી પાને લખાશે એવું અમારી સમિતિનું માનવું છે. આ કથા જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે સૌને પ્રશ્ન થાય, કોણ છે આની પાછળ? આ કથા પાછળ કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ પક્ષ કે કોઈ પણ વ્યક્તિ નથી. આ કથામાં કોઈ પણ વ્યક્તિનું નામ સુદ્ધા પણ ઉચ્ચારવામાં આવતું નથી. એટલે આ કથા સ્વયંભૂ છે, સમગ્ર રાજકોટની છે. આ કથા મારી છે એવું આખું રાજકોટ કહી શકશે. 18 વર્ણ અને નાનાથી લઈ અને મોટા માણસ સુધીના તમામ લોકો આ કથા મારી છે એવું કહી શકશે. અત્યારે અમારા કાર્યાલય પર ફૂડ પેકેટ્સ કે એની અંદર કહી શકીએ કે ગોપાલ નમકીન દ્વારા સેવા કરવામાં આવી રહી છે કે એક થેલીની અંદર એ ભાવિક ભક્તજનોને 4-5 પેકેટ ફરસાણના અને પાણીની બોટલ છે એ એક સરદારજી ભાવિક છે સેન્ડી મિક્સચર એના દ્વારા કરવામાં આવી છે. એટલે તમામ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવશે. આશરે 3 લાખ જેટલા પેકેટ્સ અત્યારે અમારા તમામ કાર્યકર્તો, એમાં લેડીઝ અને જેન્ટ્સ બધા મળીને આશરે લગભગ 3,000 જેટલા કાર્યકર્તાઓ છે અને બધા છે એ તન મન ધનથી આ કથાને સારી રીતે પાર પાડવા માટે તૈયાર છે, કટિબદ્ધ છે. તૈયારીઓ 27મીએ બપોર સુધી ચાલશે, કારણ કે
આ તૈયારીઓ નાની સૂની નથી. આપણે પણ ભૂતકાળની અંદર ઘણી બધી કથાઓ જોઈ છે અને તૈયારીઓનો ધમધમાટ જો જોવો હોય તો હું આપના કેમેરામેનને વિનંતી કરીશ કે અમારી તૈયારીઓના વિડીયો છે એ આપના મારફત તમને પહોંચાડે. નાના બાળકોથી લઈ અને 80 વર્ષના વૃદ્ધો સુધી તમામ કાર્યકર્તાઓ તન મન ધનથી સવારના 9 વાગ્યાથી લઈ અને રાત્રે 3-4 વાગ્યા સુધી મહેનત કરે છે. અહીંયા કથા મંડપની અંદર પૂરો પંડાલ તૈયાર છે અને મંદિર પણ બનવા જઈ રહ્યું છે અને મંદિર પણ તૈયારી આખરી ઓપ આશરે 26મી રાત્રે થઈ જશે. અને પુષ્કળ રાજકોટના જે યુવાનો છે અત્યારે મારો છે ફોનનો કે અમે આમાં શું સેવા કરી શકીએ, અમે આમાં શું સેવા કરી શકીએ. અત્યારે કોઈ પણ પ્રકારના દાનની અપેક્ષા રાખ્યા વગર માત્ર શ્રમદાન અને સમયના દાન સાથે આ કથા છે સુવર્ણના અક્ષરે લખાય એવી કથા આપણે સૌ યોજવા જઈ રહ્યા છીએ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જ્યારે આ કથા ભવ્યથી ભવ્ય રીતે યોજાનારી છે ત્યારે તેને લઈ અત્યારે સૌ કોઈ નાનેરાથી લઈ મોટેરાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તૈયારીઓની ધમધમાટ શરૂ છે. હવે 26ની સાંજ સુધી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવશે. પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.